કૌભાંડ બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું। કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજ ખાતે કોંગ્રેસ ભવનમાં પત્રકાર પરિષદનું આયોજન કરી કોંગ્રેસે ઇલેક્ટોરલ બોન્ડના નામે ભાજપ પર ફંડ ઉઘરાણાનો આક્ષેપ કર્યો હતો। કોંગ્રેસ સમિતિના ગુજરાત પ્રદેશ મહામંત્રી વી.કે. હુંબલે પત્રકારોને વિગત આપતા જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો અમે આભાર માનીએ છીએ કે ભાજપ દ્વારા જે માહિતી છુપાવવામાં આવી હતી તે ખુલ્લી કરી નાખવામાં આવી છે અને કદાચ દેશનું સૌથી મોટું કૌભાંડ ઇલેક્ટોરલ બોન્ડ હોઈ શકે જેને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાશે। ઉદ્યોગપતિ અધિકારીની સાંઠગાંઠથી આ કામ ચાલી રહ્યું છે। અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને કામ કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો। અંજાર તાલુકાના વરસામેડી ગામના ખેડૂત સવાભાઈ મણવરનો દાખલો આપી જણાવાયું હતું કે તેમની જમીન 10 એકરની જિલ્લા મૂલ્યાંકન સમિતિએ અંદાજે 76 કરોડની કિંમત ગણી છે। વેલ્સપન કંપનીને આ જમીન 76ના બદલે 16 કરોડમાં સંપાદન કરાઈ। કલેક્ટર કચેરીના આદેશની સામે નાયબ કલેક્ટર 16 કરોડ કિંમત કેમ કરી શકે? આ વિષયની તેમણે વિસ્તૃત વિગતો રજૂ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આ કારણોથી જિલ્લા કલેક્ટર જેલમાં છે, છતાં બબ્બે મુખ્યમંત્રી આ કંપનીની મુલાકાતે જઈ આવ્યા છે। ટોચ મર્યાદા ધારાની જમીન વેચી શકાતી નથી અને નવી શરતની હોય તો પ્રીમિયમ ભરવું પડે। આ બાબતે અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી। તેમની સામે કોંગ્રેસના અગ્રણીઓ વિપક્ષ નેતા કાસમભાઈ સમા, ધીરુભાઈ ગરવા, ગનીભાઈ કુંભાર તેમજ કિશોરદાન ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને રામદેવસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું। નમસ્કાર મિત્રો, આજનો જે મુદ્દો છે કે આ દેશમાં ઇલેક્ટ્રોલ બોન્ડના નામે મોટે પાયે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, કૌભાંડો કરવામાં આવ્યા છે, એને ઉજાગર કરવા માટે આજે આપ સૌને અમે અહીંયા બોલાવ્યા છે। આજનો મુદ્દો જે અમે કહેવા માગીએ છીએ કે અમારા અંજાર તાલુકામાં વેલ્સપન કંપની આવેલી છે। આ વેલ્સપન કંપનીમાં એક વરસામેડી ગામના એક દલિત ખેડૂતની જમીન આવેલી હતી। આ જમીન આમ તો ટોચ મર્યાદા એક ધારા હેઠળની હતી, પરંતુ કંપનીએ સરકારના મંત્રીઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાનો, જિલ્લા તાલુકાના આગેવાનો અને અધિકારીઓને સાથે મળી અને એક વ્યવસ્થિત પ્લાનિંગથી એક મોટું કૌભાંડ કર્યું। આ જમીન ખરીદી શકાય એવું નહોતું, એટલે એને જમીન સંપાદનમાં લઈ ગયા। જમીન સંપાદનમાં લઈ ગયા પછી પ્રથમ કામ કરવાનું હોય કે એનું કિંમત નક્કી કરવી પડે। એ કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને મૂલ્યાંકન સમિતિ છે, એમના મારફત આ કિંમત નક્કી કરવામાં આવી। ત્યારે લગભગ 76 કરોડ રૂપિયા જેટલીની કિંમત આકારવામાં આવી। 1 વર્ષ જેટલો સમય વચ્ચે નીકળી ગયો। 1 વર્ષમાં માત્ર 2-4 દિવસ બાકી હતા। સંપાદનની કાર્યવાહી કોઈ પણ હોય 1 વર્ષની અંદર પૂર્ણ કરવાની હોય, માત્ર 2-4 દિવસ બાકી હતા। ત્યારે અમારા અંજાર મધ્યના નાયબ કલેક્ટર સાહેબ દ્વારા આનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો। એ એવોર્ડ 16 કરોડ રૂપિયા કુલ જમીનની કિંમતનો એવોર્ડ મંજૂર કરવામાં આવ્યો। ત્યારે એમાંથી 2 કે 2.5 કરોડ રૂપિયા પહેલાં એડવાન્સ ખેડૂતને આપેલા હતા। છેલ્લે 13 કરોડ રૂપિયાના ચેક ઇસ્યુ કરવામાં આવ્યો। નવાઈની બાબત એ છે કે ખેડૂતનું ખાતું એમના જ ગામમાં વરસામેડી મધ્યે ગ્રામીણ બેંકમાં આવેલું હતું, પરંતુ વ્યવસ્થિત કૌભાંડ કરવા માટે એક્સિસ બેંક અંજારમાં નવું ખાતું ખોલાવવામાં આવ્યું અને ખેડૂતને એવું સમજાવવામાં આવ્યા કે તમે જો રકમ છે એ અમે કંઈ બોન્ડમાં રૂકશો તો તમારે 1.5 ગણા તુરંત થઈ જશે। આવા પ્રલોભનો આપી અને ખેડૂતને ગાંધીનગર લઈ ગયા। ગાંધીનગર એક્સિસ બેંકમાંથી પાવરનામાના આધારે એમના ચેકની રકમ ઉપાડી અને સ્ટેટ બેંક ગાંધીનગર શાખામાં ત્યાંની શાખામાંથી બોન્ડ ઇલેક્ટ્રોલ જે ચૂંટણી બોન્ડ જ કહેવાય આમ તો, એ બોન્ડ લેવામાં ખરીદવામાં આવ્યા। 11 કરોડના બોન્ડ એ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જમા કરવામાં આવ્યા। તો વિચાર કરો કે એક સામાન્ય ગરીબ ખેડૂત એના પરિવારની માન રોજગારી ખેતીમાંથી ઊભી કરતા હોય, એ એમની જમીન વેચે અને 13 કરોડમાંથી 11 કરોડ જેટલી માતબર રકમના બોન્ડ એ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જાય। એમાં કંપનીના અધિકારીઓ એમની સાથે ગયા હતા, એમની ગાડીમાં લઈ ગયા હતા। અહીંયાના અધિકારીઓ પણ સાથે હોય એવું લાગી રહ્યું છે।
અને અમે તો એટલું કહેવા માગીએ છીએ કે અત્યારે કચ્છ જિલ્લામાં જોઈએ તો વહીવટી તંત્રનો જે રીતે દુરુપયોગ કરવામાં આ સરકાર કરી રહી છે. ઘણી વખત અમે ફરિયાદો કરી, રજૂઆતો કરી, પરંતુ અમને સાંભળવામાં આવતા નથી. પરંતુ હવે તો ચૂંટણી ફંડ માટેની વ્યવસ્થા પણ અધિકારીઓ કરી દીધી, કારણ કે આમાંથી 13 કરોડમાંથી 11 કરોડ રૂપિયા એ ખાલી કંપનીના કહેવાથી ખેડૂતોને આપી દીધા હોય. આમાં અધિકારીઓ પણ સાથે જ હોય અને ભાજપના નેતાઓ પણ સાથે મળી ખેડૂતોએ એની ફરિયાદ પણ કરી છે. અંજાર પોલીસ સ્ટેશનમાં ત્યાં ફરિયાદ કરી, નામજોગ ફરિયાદ કરી છે કે મારાથી આવી રીતે 11 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. વિચાર કરો, 25-50 હજારની પર ફરિયાદ હોય કોઈની છેતરપિંડીની, તો પોલીસ એની તરત તપાસ કરતી હોય છે, તપાસ કર્યા પછી કાર્યવાહી કરતા હોય છે. પરંતુ આટલા લાંબા સમય પછી પોલીસનો જવાબ એ છે કે અમે તપાસ કરી દઈશું, અમારે નિવેદનો લેવા પડે, અમારે આ કરવું પડે, કારણ કે આ મોટી મોટી કંપનીઓ છે. વેલસ્પન કંપની, તમે બધાને ખ્યાલ છે કે વેલસ્પન કંપની એક એવી કંપની છે, સરકારની માનીતી કંપની છે. એમાં ખોટી જમીનો અપાણી છે. ખોટી જમીનો આપવાને કારણે કલેક્ટર સાહેબ જેવા અત્યારે જેલમાં પણ છે અને ત્યાં 2 મુખ્યમંત્રીશ્રીઓ એની કંપનીઓમાં જઈ રહ્યા છે. અસંખ્ય વાર ગામના લોકોએ ફરિયાદો કરી છે, ખેડૂતોએ ફરિયાદ કરી છે, પણ આ કંપની એટલી બધી હદે પાવરફુલ છે કે કોઈ લોકોની કે ખેડૂતોની ફરિયાદ સાંભળવા પણ તૈયાર નથી. ત્યારે આ જે કૌભાંડ બહારે આવ્યું છે કે એક અમે એટલું જ કહેવા માગીએ છીએ કે એક ખેડૂત છે, એની પોતાની બાપ દાદાની વડીલો પાર્જિત જમીન હોય તો એ જમીન વેચીને 13 કરોડમાંથી 11 કરોડ રૂપિયા જમીનનું દાન કેવી રીતે ભાજપને આપી શકે? આ મુખ્ય મુદ્દો છે, કારણ કે એની સાથે છેતરપિંડી કરી હોય, બનાવટ કરીને જ કરી હોય. અને આ બોન્ડની વિગત અમારી સાથે છે, તારીખ સાથેની, કે કઈ તારીખે ગાંધીનગરમાંથી આ બોન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે, કયા ખાતામાં જમા થયા છે. અને એનાથી વધારે જો વાત કરીશ તો આ જમીન અમને એવું જાણવા મળ્યું છે કે ટોચ મર્યાદા ધારા હેઠળની જમીન હતી. ટોચ મર્યાદા ધારા હેઠળની હોય, સીલિંગ એક્ટ હેઠળની જમીન, અને મળી હોય તો સરકારની પૂર્વ મંજૂરી વગર આ જમીન વેચાતી નથી. કોઈ અમારે જમીન કોઈ ખેડૂતને વેચવી છે તો સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે. અને એનાથી વધારે એમાં પ્રીમિયમ પણ ભરવું પડે, કારણ કે નવી શરતે એને જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ભલે ફેરવેલ હોય, પરંતુ એને નવી શરત જો બિનખેતી માટે ઉપયોગ કરવો હોય તો એને પ્રીમિયમ પર ભરવાનું થાય છે. તો પ્રીમિયમ પાત્ર જમીન છે એનો એક તો એવોર્ડ કઈ રીતે નક્કી થયો, અને માત્ર 2 દિવસ બાકી હતા. આ 1 વર્ષ પૂરું થવાને માત્ર 2 દિવસ બાકી હતા અને અધિકારીએ એનો એવોર્ડ કરી દીધો છે. એટલે અમારી માંગ છે, કારણ કે આ એક મુદ્દો છે ખાલી આપણા, આ તો અહીંયા કચ્છનો એક આપણો મુદ્દો બહાર આવ્યો છે. બાકી અત્યારે કચ્છમાં કેટલી કંપનીઓ ઉપર આ લોકોએ કૌભાંડો કર્યા છે. આમાં ભાજપના પ્રદેશના નેતાથી કરીને જિલ્લા તાલુકા કક્ષા સુધીના એમાં સંડોવાયેલા છે. આ મુદ્દો છે અમે પ્રદેશ લેવલે પણ ઉઠાવીશું, ત્યાં રાષ્ટ્ર લેવલે પણ ઉઠાવીશું. અને અમે એટલું જ કહેવા માગીએ છીએ કે આની ખરેખર CBI તપાસ થવી જોઈએ, કારણ કે આ મુદ્દો નાનો નથી. તમે ખેડૂત પાસેથી રૂપિયા જૂટવી લ્યો એટલે શું સમજવાનું? ખેડૂત એવો કયો દાતાર ખેડૂત હોય કે 11 કરોડ રૂપિયા સીધા ભાજપને ફંડ આપી દે, દાન આપી દે? આવું તો આપણે પહેલી વખત સાંભળ્યું છે. તો મોટું કૌભાંડ આ એક કિસ્સામાં બહારે આવ્યું છે. આવા અસંખ્ય કિસ્સા કચ્છ જિલ્લામાં આ કંપનીઓના મારફત ભાજપના આગેવાનો દ્વારા અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. એ હું ખાતરી અને દાવા સાથે કહું છું કે આમાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે, ભાજપના નેતાઓ પણ સંડોવાયેલા છે, અને સરકાર સુધી આ બધી પ્લાનિંગથી, બધું પ્રી પ્લાનિંગથી આ બધું કરવામાં આવ્યું છે. ખાતરી અને દાવા સાથે કહું છું કે આમાં અધિકારીઓ પણ સંડોવાયેલા છે, ભાજપના નેતાઓ પણ સંડોવાયેલા છે, અને સરકાર સુધી આ બધી પ્લાનિંગથી, બધું પ્રી પ્લાનિંગથી આ બધું કરવામાં આવ્યું છે. તો એના સામે તપાસ થાય, CBIની તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. અને નવાઈની વાત એ છે કે અંજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા છતાં ફરિયાદ અત્યાર સુધીમાં એના માટે કોઈ કાર્યવાહી કેમ નથી થઈ? તો જે પણ આમાં જવાબદાર હોય એની સામે કાર્યવાહી કરવામાં આવે. આપના માધ્યમથી આ મુદ્દો છે એ સમગ્ર કચ્છ અને ગુજરાત અને ભારતના લોકો જાણે. અમે ખેડૂતના ભત્રીજાભાઈ અમને ભેગા થયા હતા, એને અમે વાત કરી કે એ સાચી વાત છે, તમને બધી માહિતી અમે પૂરી પાડીશું. અને આ માહિતી ખેડૂતોએ જ આપેલી છે, અને પૈસા પોતે કબૂલ્યું છે કે અમારા 11 કરોડ રૂપિયા આ બોન્ડ સાથેની વિગત. આ બોન્ડ તમને બતાવું છું કે આ બોન્ડ છે, ઇલેક્ટ્રિક બોન્ડ. એવું નથી કે આ ખાલી અંદાજિત વાત નથી, આ રેકર્ડ ઉપર આવેલી બાબત છે. તો આ બધા આવી રીતના બોન્ડ અલગ અલગ રકમના કરી અને આપણે માની લો અહીંયા એવોર્ડ જાહેર થયો, એના પછી 8 થી 10 દિવસમાં જ આ બધા બોન્ડ ખરીદાઈ અને ભાજપના ખાતામાં જમા થઈ. પરિવારનો જે ખેડૂતો જે છે એ અમારે ખાસ કરીને ભાઈ સવાભાઈ કારાભાઈ મણવર વરસાબડી ગામના ખેડૂત છે, અને એમના પરિવારના વારસાઈ થઈને સ્કૂલ 7 ખેડૂતના નામે
જે બોન્ડ ખરીદ્યા છે એ આ બોન્ડની વિગત છે, તમને બધાને બતાવું છું. એમાં મણવર દેવાભાઈનું નામ છે, મણવર સવાભાઈનું નામ છે, અને બીજા હીરાભાઈનું પણ નામ છે. એમ કરીને 4 થી 5 ખેડૂતોના વતીથી, કારણ કે એને પાવરનામું લઈ લીધું. વિચાર કરો કે ખેડૂતને એવોર્ડ જાહેર થાય છે ને ખેડૂતને પાવરનામું લખાવી અને કંપની જેની ગાડીમાં લઈ ગાંધીનગરમાં લઈ તેડી જાય છે. ખેડૂતનું ખાતું વરસામેરી ગામની જ એક બેંકની શાખામાં ગ્રામીણ બેંકમાં ખાતું હતું. એ ખાતામાં રકમ જમા કર્યા વગર એક એક્સિસ બેંકમાં 9 અંજારમાં ખાતું ખોલાય છે, અને એક્સિસ બેંક અંજાર ગાંધીનગરમાં ત્યાં એમને તેડી જાય છે. કારણ કે આ ઇલેક્ટ્રોલ જે બોન્ડ છે એ અમુક નક્કી કરેલી બેંકોમાંથી જ તમે ખરીદી શકો. તે પૈકીની આપણે ગુજરાતમાં એક ગાંધીનગરની બેંક હતી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એમાંથી આ બધા બોન્ડ ખરીદાણા છે અને એ બધા ભારતીય જનતા પાર્ટીના તિજોરીમાં જમા થયા. સાહેબ, ખેડૂતને અભણ કરતા ખેડૂતો ઘણી વખત ભરોસો કરી જતા હોય છે, અને સામાન્ય માન્ય 2-5 ચોપડી ભણેલ પણ હોય, પરંતુ ખેડૂતને એવું પ્રલોભન આપવામાં આવ્યું કે તમે અહીંયા કંઈ જો રોકશો પૈસા તો તમારા થોડા સમયમાં પૈસા 1.5 ગણા થઈ જશે. એટલે ખેડૂતને આવો ભરોસો અને વિશ્વાસ અપાવી અને ખેડૂત કનેથી આ કામ એમને કરાવ્યું છે. જો કોઈ પણ એવોર્ડ નક્કી કરવાનો હોય એટલે કિંમત નક્કી કરવાનું કામ છે એ કલેક્ટર સાહેબનું છે. કલેક્ટર સાહેબ એક સીધા નથી કરી શકતા, એનું મૂલ્યાંકન આખી સમિતિ છે. એ સમિતિમાં એની કિંમત નક્કી થાય તો એ જે કિંમત નક્કી થઈ હતી એ આમ તો 77 કરોડ રૂપિયાની આકારણી કરી હતી કે આની બજાર કિંમત 77 કરોડ રૂપિયા ગણાય. પરંતુ જે નાયબ કલેક્ટર સાહેબે માત્ર 2 દિવસ બાકી હતા, 1 વર્ષની મુદત પૂરી થતી હતી, કારણ કે કોઈ પણ એવોર્ડ સંપાદનની કાર્યવાહી 1 વર્ષમાં પૂર્ણ કરવાની હોય. માત્ર 2 દિવસ બાકી હતા. 2 દિવસમાં ઉતાવળે 16 કરોડ રૂપિયાનો, એમાં આમ સહમતિ, ખેડૂતની સાથે સહમતિ લઈ લીધી કે અમે તમારો આટલો એવોર્ડ કરીએ છીએ. ખેડૂતે સહમતિ આપી. ચાલો એ પ્રશ્ન પછી રહ્યો 77 કે 16 કરોડ રૂપિયાનો. પરંતુ વાત આપણે એ છે કે 13 કરોડમાંથી કોઈ પણ ખેડૂત, આ તો દલિત સમાજના હતા, પણ કોઈ પણ ખેડૂત હોય એ ખેડૂત કેવી રીતે 11 કરોડ માનમાનીની પોતાની રોજગારી ચલાવતો હોય એમાં 11 કરોડ રૂપિયા દાન કઈ રીતે આપી શકે? આ મુખ્ય મુદ્દો છે. એટલે આવા કૌભાંડો એને ભાજપ દ્વારા આખા દેશમાં કરાવવામાં આવ્યા છે. બુટલેગરો પાસેથી એનું દાન મેળવ્યું છે, માંસ મટનનો નિકાસ કરનારા લોકો પાસેથી દાન મેળવ્યું છે, ખોટા ધંધા કરવાવાળા લોકો પાસેથી દાન મેળવ્યું છે, અને જેના ઉપર ફરિયાદો કરેલી છે. ખાસ કરીને કેજરીવાલ ઉપર જેને નિવેદનો આપ્યા છે, તાજનો સાક્ષી બનાવ્યો છે, એની પાસેથી ભાજપે ફંડ લીધેલું છે. એટલે આમ કરીને વિચાર કરો કે આ દેશ અત્યારે એમ વારંવાર આપણે જે સિદ્ધાંતોની વાત કરવાવાળા, જે હું ખાતો નથી ને ખાવા દેતો એવી વાત કરવાવાળા, જે પારદર્શકની વાત કરવાવાળા, આ તો આભાર માનીએ સુપ્રીમ કોર્ટનો કે એમને આદેશ કર્યો કે આ તમે માહિતી જાહેર કરો કે એની પાસેથી બોન્ડ ખરીદ્યા છે, ક્યાં આવ્યા છે. તો તેમ છતાં 4 થી 5 વખત સુપ્રીમ કોર્ટે જ્યારે ટકોર કરી ત્યારે એને ફરજ પડી છે મોટું કૌભાંડ આચરવા માટે. આ યોજના લઈ આવ્યા હતા કે આ ઇલેક્ટ્રોલ બોર્ડ એકદમ ખાનગી રહે, કોઈ ભારતની દેશની જનતા જાણે નહીં, એટલા માટેની આ આખી યોજના લાવ્યા હતા. પરંતુ એનો ભાંડો ફૂટી ગયો છે. પાપનો ભાંડો ક્યારેક ને ક્યારેક ફૂટે છે. એ રીતે ભારતીય જનતા પાર્ટી, આ માત્ર એક કિસ્સો નથી. કચ્છમાં તમે જુઓ કે જે અધિકારીઓ મારફત જેમને ફાયદો કરાવી દીધો હશે કંપનીઓને, એ બધાએ ફંડ એને આપ્યું હશે. આ એક હકીકત બાબત છે. કચ્છની કેટલી કંપનીઓએ ફંડ આપ્યું એની પર વિગત અમે મેળવી રહ્યા છીએ. જેવી અમારી પાસે આવતી જશે એટલે અમે આપની પાસે આપણે માહિતગાર કરતા રહીશું.